ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોનું ₹1,67,00,000 રૂપિયાના કામોનું ખારી નદી ભૂતનાથ મહાદેવ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વધુમાં બિનવારસુ રખડતા ઢોરો જેઓને નગરપાલિકા દ્વારા પકડીવાળામાં રાખવામાં આવે છે તેઓના નિભાવ હેતુદાન માટે નગરપાલિકા દ્વારા બારકોડ જાહેર કરવામાં આવે છે. આ બારકોડથી કોઈપણ લોકો સારા નરસા પ્રસંગે દાન કરી શકશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, કારોબારી મહેદીપસિંહ જાડેજા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ શહેરની અંદર 1,67,00,000 નવા જનભાગીદારીના કામો થવા જઈ રહ્યા છે. એની અંદર ખાસ કરીને ભૂતનાથ મહાદેવ મંદિર મધ્યે ધારાસભ્યશ્રીએ 10 લાખ રૂપિયા ફાળવી દીધા હતા. તો 10 લાખનું અત્યારે ખાતમુહૂર્ત કરી અને ભુજ શહેરના બાકી જેટલા પણ વોર્ડો છે ત્યાં આગામી દિવસોની અંદર કામ ચાલુ કરવામાં આવશે. ખાસ કરીને 1,67,00,000 રૂપિયા તેની અંદર ભૂતનાથ મધ્યે 10 લાખ રૂપિયા એવી રીતની અંદર વોર્ડ વાઇઝ બધે વિસ્તારોની અંદર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અને બારકોડ જે આપણે કીધું કે બારકોડનું વિતરણ કરવામાં આવ્યું છે. અગાઉ પણ આપના માધ્યમથી મેં અપીલ કરેલી હતી કે ભુજ નગરપાલિકા દ્વારા એક અલગથી ખાતું ખોલવામાં આવ્યું છે. એ સમગ્ર ખાતું ખાલી ઘાસચારા માટે જ રહેશે અને એ ઘાસચારાનો જે બારકોડ છે કોઈને ડિજિટલ પેમેન્ટ કરવું હોય તો એ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને એ ઘાસચારાની અંદર તે રકમ આપી શકે છે. ભુજ શહેરની અંદર જેટલા પણ મંદિરો છે એ મંદિરોની અંદર તે સ્ટીકરો લગાડવામાં આવશે. જાહેર સ્થળોમાં પણ સ્ટીકરો લગાડવામાં આવશે જેથી કોઈના સારા નરસા પ્રસંગે કોઈને પણ ડિજિટલ પેમેન્ટથી ગૌદાન કરવું હોય તો એ કરી શકે છે. આજરોજ ભૂતનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર જગ્યાએ 1,67,00,000 જેટલી માતબર રકમથી ધારાસભ્યશ્રી જનભાગીદારી ગ્રાન્ટના આયોજનથી આજે ભુજ શહેરના વિવિધ વિસ્તારોના કામોનું ખાતમુહૂર્ત આજે અહીંથી કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ભુજના દરેક વોર્ડ અને વિસ્તારોમાં જે નગરસેવકો અને લોકોની માંગણી હતી એ મુજબના એક કામોનું આયોજન ભુજ નગરપાલિકા દ્વારા અમે કર્યું હતું અને એનું આજે ખાતમુહૂર્ત અમારા સૌ મહાનુભાવોના હાથે અમે અહીંયા કર્યું છે. એમાં આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ધારાસભ્ય આદરણીય કેશુભાઈ પટેલ સાહેબ, અમારા મંડળ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, જિલ્લાના તમામ હોદ્દેદારો, અમારી નગરપાલિકાની સમગ્ર ટીમ, આદરણીય બેન શ્રી રશ્મિબેન, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, કારોબારી ચેરમેન મહેદીપસિંહ, દંડક શ્રી રાજેશભાઈ ગોર, વિવિધ સમિતિના ચેરમેનો અને સૌ નગરસેવકો તેમજ ભૂતનાથ દાદાના સૌ ભક્તજનો સાથે મળી અને એક અમે આયોજન પાર પાડ્યું છે. અને આવનારા દિવસોમાં ભુજને લગતી જે સમસ્યાઓ છે નાની મોટી એની ત્રુટિ કડીઓ છે તે તમામ પૂરી કરવા માટે અમારી સમગ્ર ટીમ કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં તમે જે આજે એક બારકોડ અમે જનરેટ કર્યો છે, ખાસ કરીને ખુલ્લામાં જે ઘાસચારો વેચાય છે તેના ઉપર પ્રતિબંધ લાવવા, રખડતા ઢોરોમાંથી ભુજને મુક્ત કરવા અને આપણે સ્વચ્છતામાં કઈ રીતે આગળ વધી શકીએ તેના માટેના તમામ આયોજનો આજે અમે સૌએ વિચારી અને એના તરફ આગળ વધી રહ્યા છીએ. ભુજ નગરપાલિકા દ્વારા આજે ભુજના વિવિધ વિસ્તારના વિકાસના કામો માટે આજે ખાતમુહૂર્તો કરવામાં આવ્યા હતા. 1,67,00,000 જેટલી માતબર રકમના માધ્યમથી વિવિધ પ્રકારના આગામી દિવસોની અંદર કામ થશે. નગરપાલિકા દ્વારા ભુજની અંદર સ્વચ્છતા માટેના પણ અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અને વિશેષ હું આપના માધ્યમથી સૌને આગ્રહ કરું છું કે જે પ્રમાણે સ્વચ્છતાના કાર્યો નગરપાલિકા દ્વારા અને અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચાલી રહ્યા છે. આપણે સૌ એમાં સહભાગી બનીએ. આજે ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર અનેક વિકાસના જે કાર્યો આગામી સમય હાથ ધરવાના છે એમાં હજી પણ જેટલી ખૂટતી કડીઓ હશે એ પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે એક નગરપાલિકાએ જે આજે જાહેરાત કરી છે કે જે ભુજની અંદર જે રખડતા ભટકતા ઢોરો છે એના નિભાવ માટે અને એમને ઘાસચારો મળી રહે એમના માટે એક એમને બારકોડ આજે જાહેર કર્યો છે અને જાહેર સ્થળોની અંદર આ લગાવવામાં આવશે. આપણે દાન પુણ્ય જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આ બારકોડના માધ્યમથી આપણે દાન પુણ્ય કરીએ તો નગરપાલિકાના એક આ ખાસ કરીને ગાયોના ઘાસ માટેના એકાઉન્ટની અંદર એ રકમ જમા થશે અને એનામાંથી જે છે કે ઘાસચારો ગાયો માટે આગામી સમયની અંદર વાપરવામાં આવશે. હું આ પહેલને ખરેખર નગરપતિ શ્રી બેન શ્રી રશ્મિબેન, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ અને વિશેષ રૂપે કારોબારી ચેરમેન શ્રી મહેદીપસિંહને હું અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી
આ વિશે ભુજ શહેરના દરેક ક્ષેત્રની અંદર પહોંચવો જોઈએ એવી પણ હું અપીલ કરું છું.